તો ગઠ્ઠાભાઈ ની જવું મારા હાડું ના કણ તે પતંગો જબરજસ્ત દોડી લાવ્યો હોય ને પતંગો તો બે તો લૂંટી ગયા તે ફાટીએ ગઈ આ 3-4 હાજી છે તે આજ તો ઉતરણ કરતા હો ભેગો થતા હો પતંગો તો જબરી ચજી રહી હે ઓહો જવા દે આગળ જવા દે ગઠ્ઠાભાઈ ની જવું પડશે મારા હાડો રહ્યા ને જબરજસ્ત માણસ હો પાછા આ તો ડુઓ બુઓ પીતા હો અને આવું પછી ઓહો હો કાળુભાઈ ઓળો કરો તમે શાંતિ ક્યાં હાથે હું તો રમણમાં કરું પતંગલા ઓહો પેલા ગઠ્ઠાભાઈ ના હાથું ને જમી ઓહો કેવું ચાલે તે મારો છોકરો બદલ લઈ જાઓ હા માર બલ તમારા બદલ ઉતરાણા માર કરવાની હોય છોકરો હું પતંગ ચગાવે તાણા વાદના બેઠો તો હાલ તો વાદના પણ ખાધ્યું ખાઈને થાળી ધોઈ થાળી ધોઈને હાથ ધોયા હાથ ધોઈ પાછું વિચારી પાછો ખાટલો લાવ્યો ના હોય હાલ તો ઠંડી કરી ગઈ ખાટલો લાવ્યો કોઈ ચોકન ઊંઘું તે એ વિચાર્યું કો બાવળે નથી પણ કોઈ ના બાવળે નથી ઊંઘ આવી વિચાર્યું પર કોઈ ના પેલું ઓઈરી ને મજ જાઉં ના હોય તે ઓઈરી ઊંઘ ગયો ને તે મેં તો ઊંધે કરતા હતા એવું તે પાછો કેવું પોજરું લેવા તે પાછા ઊંધા પકડ્યા એમાં તો ઊંધે પકડતા તો 2 વાગ્યા મેં ભાવ તો ખરે પેલી બાજુ ઠંડી વાવો મને લાગે મારા હાડુના ગામમાં બધા આવા જ છે બધા વાતોડિયા મળ્યા રજીની વાતો કરે બોલો પાછા 2 વાગ્યા ગયા તો પાછો એક ઉંદેરો રહી ગયો તે ઉંદેરો પોજામાં આવતો દોડી થાચી ગયો 3 વાગી જાય પણ ઊંઘવાનું મજા જ નહીં તે આખી રાત જાજી રહ્યો ખાલી 4 વાગ્યા ગયા તે ઘરે વાડો થયો પાછો ઊભો થયો ઊભો થઈને દાંતણ લીધું દાંતણ સોલીને તો બરાબર ચાઈને ગયું પાછું ઉલ્લ્યું કરી શું થાય કંટાળી ગયો ને વસ્તી આવી મારા આખા ગામની મને તો કંટાળો લઈ દે પાછું મારી વાત તો અબરો નહીં એમાં પડવી સારું તાને આવજો હા પુણ્ય બધી હાચી હતી જોડું પતંગો ફીરકી આવી રહ્યો અને પજે પડી ગયો હા આવી વાતો કરવાની બધા મગજનો તવો કરી નાખ્યો આવાજ છે બધા ગામમાં આગતો બાગતો નહીં ભાઈ એમ સીધો હેડે જાય કે હવામાં કોનું મોઢું થઈને આવ્યો તો આવાજ હોમાં મળે તાક નહીં ભાઈ સીધો મને લાગતું નહીં ઉતરાણ કરવા મળે ઘેરે બધા આવાના અવાજ મળે ઘણા સો હાથી બેઠેલા બકો હા પેલો મળ્યો તો તે ઊંધી દોઢી વાત કરતો હતો કોણ ભાઈ તો કોઈ ઉતરાણ કરવા જવા દે હાટું ઘેર જવું ના તાણ તમારું છો ને એટલે રેન ગઠ્ઠાભાઈ નહીં ઓળખતા તમારા ગામના ના ભાઈ કેમ કોઈ દાવ જોયા નહીં નહીં તો ના તું બાજરો કઈ આવ્યા ગામમાં બાર બાજુ એવું છે કેવું ચાલે બસ શાંતિ હાલતો પણ ક્ષેત્રમાં જવું દેડી બધું લાયા ઉતરાણ પુતરાણ કરવા હા ઉતરું તો ક્ષેત્રમાં જવું મને લાગે લૂંટવા આવ્યા તમે ના અહીંયા ક્ષેત્રમાં જવું કરું હું તો કોડી તો પતંગ લાવ્યો તો ક્ષેત્રમાં જવું કરે ખબર હોવે લાઈટ ચાલુ કરો એવું નેક પણ પતંગ લઈને આવું જ્યાં આપણી એક વાત તો સારું ઉતરાણ થાય મારે સાચી વાત હું ઉતરાણ કરવા જ આવ્યો અમારા હાટુની ના તો જતા હતા હું જાઉં છું ક્ષેત્રમાં ના હોય જાણે શું કરવા ક્ષેત્રમાં જઈને લાઈટ ચાલુ કરો ઓહો પછી પાવડો લોય પછી નેક નાખો પછી ચારા ફાર હોય પછી પાણી વાળો હોય ચાલુ થઈ ગયા અરે તો બધું કોમ છે શું કોમ નહીં ઘણું જ કોમ છે ક્ષેત્રમાં તો એવું હા બધા આવા મળ્યા તમે આવું બોલો કે બધા આવવા મળ્યા શું મળ્યું તમને કોઈ નહીં વાત કરો તાને પછી તમે યાર કે બધા આવવાના આવવા મળ્યા હા હું એવું તો કોઈ મળ્યું તમારા રસ્તામાં તો સવારમાં મોટું શીતળ કૂકનું જોયું હતું કે તે આખો દાડો ખરાબ થયો બધા માણસો હેવી મળે કરવા વાળા જ મળે કરો વાતથી હારી કરતા હતા ને તમે લોકો ક્ષેત્રમાં જાઉં પાવડો લાવું દોમો કરું નેક નાખું ચારા ફારું એ બધું કામ કહેતો હતો હું તો બીજું કહું આવું કરો એવું જ બીજું કહું પાછા ક્ષેત્રમાં બીજું કામ કરે ખબર દાંતરું લોહી પછી 4 વાટ હોય પછી પોટલું બધું હોય બધું ઉપાય ડોળો પાન જોઈ પછી ગાયનો નાખો હોય પાછું નાખીને પાછા ગાય પાન જોઈ ઓમ રસું નહીં પતંગ પડી ગઈ પણ એ તો લઈ લઉં બોલો ખાલી પછી સોન ભરો હોય પાછું ઉકેલા નાખવા જોઈ પછી પાછો આવો હોય ઘણું કામ છે ઘણું
પોયલા બધું ભરે કરી દેજો ભાઈ ઘેર જઈને કોમ ફેરજો મારે તો આખો વાતો દાડો આમ જો. મારે તો ટાઈમ નહીં હોભળવાનો હા ખેન દે બાબુ કરો યાર 3 વાગ્યા મહેમાન થઈ નહીં 3 વાગી ગયા હાર તા ને જોતા હાજી બધા અવાજ તો મને લાગી રહ્યું મારા લગભગ મારા હાથું નીકળ જોઈને તો ખાવાય મને તો નહીં પૂછો કે ઓય જમણવાળો છે બે જાય ગયો મને લાગી રહ્યું ચાલે જા ભાઈ સીધો ડાફેરા મત બાર તારા જેવા શીખ કેટલા હાજી આખા કોમમાં વાળા કે તમને હારે હા કોથે હા ભાઈ તું હા આયા તમે અમે તો હતી ને તું એ ના જેવો નહીં કે ના હા મને લાગી જ રહ્યું તમે તો હારે પણ દેખાય તે ઉતરાણ કરવા જવું હા ઉતરંગ દેખાય તમે આવું દેખાય પતંગ તો ચગ 2-4 દેખાય મને 2-4 તો દેખાય તો જાતા હતા હવે જો ક્ષેત્રમાં જો ઘઉં પાવા પેલા ગાતી ના જઈએ એ ના અંગત મું નહીં જતી મેળા હારા આવત પાછો ના એ તો વાતો રહ્યું વાતો રહ્યું તું એવો નહીં કે ના કેવું ચાલે તમારા હાથમાં અમારે શાંતિ યાર તમે બધું આવો ભરાયું બધું પતંગો કીધું ને આ બધું એમ જ લાગે બધું તો ફાટી ગઈ હવે બોડો તો સહે ને એ તો વચ્ચે સારા વચ્ચે મને માં હાટું બે વાજે તો ચગાય તો શું હાટું તમારે ગઠ્ઠો ભાઈ ગઠ્ઠો ભાઈ તમારે જેવો છે હા? તમારે જેવા જ છે બધા એ તો ના હોય અમારે જેવા કેમ એટલે વ્યવસ્થિત હાટું તમારે જેવો નહીં જેવો તેવો ના ના એ તો તમે જાજીએ તો ખરા તમે જાજીએ તો ખરા ભાઈ એક પતંગ આલો કે મને ના મળે ભાઈ એક જ આલો આવો ભાઈ નહીં આગળ આલો એ લૂંટવા જાવ પછી એના કદી એક આલો જાજુ. આવું ના કરો યાર તમારે જે વાત કરવી એ કરો અમારે હાટું વિશે પણ ખરાબ ના બોલતા એ હા મેં શું ખરાબ બોલી યાર તો તો જાતા તો આમ પાવા જાઉં છે તમે પાવા જાવ? હોવે એવું હોવે તે ખાધું ચાલ હેડે જાવું આ 2 વાગે તમે રસ્તામાં પતંગો લૂંટી દઉં ને હેડે દઉં તમે લૂંટે ના છો ને ના આ તો પહાણા પડે એટલે લઈ લઉં કે મારો જીવ હાથો બાધો નહીં રહેતો પાછો હવે બોલો તો પાછી આખી પતંગની પેલી કરી રહેવા દે ભાઈ રહેવા દે એટલે ખીલકી ચાલો જાન ભાઈ જાતો રહેજે. આ આલો કત કરા યાર એક માણસ મળ્યો એ એક ચાલો પતંગ આવા ના હોય તો મથીન કરીને 2 પતંગો લાવ્યો ભાવ ચલો વધી ગયો 10-20 રૂપિયા થઈ ગયા એક પતંગના પતંગ આલો ગણીએ ઓછા કે લૂંટતો હોય તો મારા હાથું ઘેર જવું હા મારા હાથું છે ને વ્યવસ્થિત લાગતા નહીં મને આ ગામના 4 માણસો આવા મળ્યા ને એના પરથી જ હું જોઈ લીધા જો આવા તો હોય ને તો પતંગો ને ફિરકી ને બિરકી બધું આલીને કરીને નહેરી જવું કે હું એકી પોણી જઈને આવું જવા તો દે મારા હાથું ઘેર એ હાડો ચમચો એ રહ્યા તો કોઈ બીજા હું તો કોઈ બીજાને ટોયકો પાડ્યો ને હોમાં ટોયકો હાલતો નહીં ભાઈ તો દોડા પેલા બેઠાઈ જાય છે આમ જરા ને ભાઈ કંટાળી ગયો હું તો ઉતરાણ કરીને હું તો ઘેર ઉતરાણ કર્યો તો સારું હતું પેલો ડુઓ બુઓ પીને હોઈ રહ્યો ત્યાં આવી ગયા હાડુન ઘેર બસ થઈ ગયો હું તો આવ્યો ખોડ ભૂલી ગયો હાડુન ઘેર તો જતા હું માણસો એવા મળ્યા ને તે મગજ તો કઢી કઈ નાખી કઢી મગજ આખું પકવી નાખ્યું તો આ કંટાળી ગયો ટસકા મારું એમ થાય છે મગજમાં તો હા પૂરો થઈ ગયો પતંગો ને બતંગો ને ફાટેલી ને તૂટેલી લઈને હેડ્યો આવ્યો ચગાવા કોક કરીને મારા હાથોની તો જવું પોણી પીવું ચા બા પોણી કરું કેમ છો હાથો ભાઈ આગો જાજો હાટો ભાઈ આવી રીતના હાટો ભાઈ કોઈને હેરાન તો નહીં કરે ને તો કંટાળી ગયો તમારા ગામના માણસો લેવા પતંગ ને બતંગ ચગાવજો તો બધું ફાટી ગયું કોઈને હેરાન તો નહીં કરે તમને પોણી લેતા હોય ને હેરાન તો કોઈને નહીં કર્યા કોઈને નહીં કરે જબરજસ્ત માણસો તમારા ગામના તો કેમિકલ માણસો હો હા કેમિકલ માણસો કેમિકલ અમારા ગામના માણસો જબરજસ્ત માણસો હું તો પેલા આવતા તો ઉપાડીને લાવ્યા મને છે આટલા ઓહો જબર માણસો પોણી લેતા હોય ને માણસો તો સારા અમારા એવી બધા હેવી હે કેમિકલ માણસો પતંગ મેકી દો પાણી લેતા ઉપર હા હી ગયા પતંગ ફિરકું કંટાળી ગયો આવા ગામના માણસો બધા મગજ નતા ખેતરમાં જવું ચારા વાળવાના પાણી ફાટી ગયું છે ને લાઈટ ચાલુ કરવાની છે ને આ એ વાત હોય સારી વાત તો નહીં ને તો કંટાળી ગયો બૂટે કાઢવા નહીં મોચા પણ મોચા કો બે કાઢો કઈ આડો હા હાટો ભાઈ લ્યો
હા બૂટ પહેરીને તમે તો ઉપર ખાટલા પર ચડી ગયા તમે આટલા બધા કંટાળ્યા છે જબરજસ્ત કોઈને રસ્તામાં આમ તમારે કોઈ બોલી તો હેરાન તો નહીં કર્યા ખુશીના મારે બૂટ પહેરી ચડી ગયો ઉપર ના હોય તાણા હા મારો તો શોખ તો ઓકલા તાણા એટલી ખુશી માણસો હારા તમારા ગામના હા અમે તો કેવા પહેરીએ છે કે રબડિયા રબડિયા પહેરીએ એવા જ પહેરાય આ તો બહુ બહાર આવ્યો ને એટલે આવા પહેર્યા બરાબર ઉત્તરાયણ કરવા આવ્યો તમારે ઘેર અમારે ક્યાં ઉતરણ કરવા બરોબર ઉતરણ તો કરજો હોય ને કોઈક નહીં હેરાન તો કરેલા જ છે મને લાગે કોઈ દોડા પોણી વાગ્યું હમ? કોઈ નહીં મોટું ફોડો થતો નહીં એવું લાગે ને ખુશીના મારે હમ દુઃખના મારે નહીં કંટાળી ગયો પણ કોને કેવું હમણાં ના કરો તમે તો હા હમણાં ના કરો શું કરીએ છીએ હા પેલા તો આખી રાત દબાઈને ઊંઘું જ છું હા પછી હવામાં ઊભો થયો હા હવામાં ઊભો થયો ને ઓહો એટલે ચપ્પલ પહેરું મને લાગે ચાલુ થઈ ગયા આખી ભગવદ્ ગીતા હોય એને ખોલી ચપ્પલ પહેરી હમ. અને વળી મારી મમ્મી રહી ને ઓહો એ 50ની નોટ આપો મને વાપરવા ના તાણ 50ની નોટ લઈને મને કે દુકાન જા હા એટલે કે હું લાવવાનું છે હું એમ કહું ને મારા મમ્મીને એવું લાવવાનું છે કે જો 5 રૂપિયાનું તેલ ઓહો 5 રૂપિયાની ખોડ હા રૂપિયાની ચા પછી 10 રૂપિયાની શાકભાજી ઓહો પછી હળદર મરચું વળી પાછો ગલ્લો જવું ગલ્લો જઈને બધું લઈને ઘેર આવું વળી પાછી મારી મમ્મી રહી ને એ રે પાછો હિસાબ માગે કે બેટા શું શું લાયો એટલે પછી મારો હિસાબ બધો બતાવવાનો કીધું જો આ તેલ લાયો આ મરચું લાયો હળદર લાયો શાકભાજી લાયો અને વળી પાછો મને શું કી ખબર હે? કે તારા હવે ખેતરમાં જા એટલે વળી પાછો ચંપલ ગાઢેલો પહેરવો પડે વળી પાછો ખેતરમાં જવું ખેતરમાં જઈને વળી પાછો હું વળી ચાર વાટીને 2 ઢોર બાંધેલો છે એના વળી પોટલો ચાર નાખું પોટલો ચાર નાખી અને વળી પાછો ઘેર આવું ઘેર આવી વળી પાછો મારી મમ્મી કે ચલો લુગડો કાઢી નાખો અને નહીં નાખો શું થાય પણ હા પેટમાં દુખાવો થઈ ગયો શું થયું પેટમાં દુખાવો થઈ ગયો મગજમાં નહીં પેટમાં થયો હે મગજમાં નહીં કે પેટમાં દુખાવો થઈ ગયો કોઈ પણ વધારે તકલીફ તો નહીં ના ને ના આખી ભગવદ્ ગીતા ચાલુ કરી હારી કરી આખી રામાયણ ચાલુ કરી મારી વાત તો હપ હમ. વળી પાછો મારી મમ્મી કે તને નહીં નાખો વાહ. વળી નાવા બેવું વળી કપડો પહેરો હે? વળી પાછો કપડો પહેરીને પછી મને કે સાયકલ લઈને વળી ગોમમાં જા વળી ગોમમાં જઉં ગોમમાં જઈને ઓટો મારીને ઘેર આવું વળી ઘેર આવીને વળી કે મને કે ખાઈ લ્યો હું તો વાતાત મારું કોને મરે ચાલુ રાખો વાત હે વાત ચાલુ રાખો બધું સંભળાય માયક મેલ્યું પણ તમે બેસતા જ નહીં યાર મહેમાન કરતી આવ્યો હોય તો બેહવું પડે આ તો બેહવાની વાત નહીં આ પતંગો આવે લૂંટી લઉં 2-4 ના ના લૂંટી નહીં તમે લાયા છો ને પતંગ બોલજો વળી પાછું મારે છે ને વળી ખાઈને વળી પાછું થોડું આડું પરવા જોવો હા કે આડો કરું વળી પાછું વળી આડો પડે તો હોઈ જવું ઊંઘી જવું પછી વળી પાછો ઊભો થવું શું થાય પણ પેટમાં દુખાય ઓહો હે ઓહો સંડાસ બંડાસ જાવું ના ના વધારે ગરબડ થી હોય તો વળી ચોક તમારે જાવું હોય તો હું લઈ જાઉં ના ના હે ચોય જાવું નહીં પણ હવે જાવું શું શું કરો છો ચી બાજુ હા આ રીત આપણે જતા હો ઘરના પાછળ લે આ દોરી નાખો હાલ આવો હારું. 2 મિનિટમાં જલ્દી જઈને આવો આ હારું. ઘરના પાછળ જ છે સારું આ વાત જાજુ ટાઈમ ના લગાવતા ના ના 2 મિનિટમાં આવું 2 મિનિટમાં હારું અને ફટાફટ પતંગ ચગાવવાની હા હજી તો વાત બાકી હે બધી હજી તો તમારે વાત કરવાની મોડીન મારા હાથ ઉભાઈ તો જ આટલી વાર હે કેમ ના આયા જોતા હો દીજી હું થયું હું નાચ્યું હોય ને તકલીફ વધારે હોય એવું લાગે હો. હાટુભાઈ ઓ હાટીભાઈ અલ્યા હોય તો સર નહીં તો જા ઓ વાર કુદીને જતા રહ્યા કોણ લાગે એવું જ લાગે હે
વાથું તો ચોય નીકળેલા નહીં આ બધું હંતે નહીં રે આ તો વાતોથી વળી કંટાળી ગયા હોય રે આવા થઈને નીકળી ગયેલા છે જતા રહ્યા તે ફસાઈ ગયો ને મારી વાતોમાં તો મારો હાડું ભાઈ જતા રહ્યા પતંગ ચગાવવા આવ્યા હતા ઘણા વર્ષે એ જતા રહ્યા વાતોમાં જ કંટાળે એવું લાગે મને કેટલી પણ 4-5 વાતો સંભળાય વધારે વાતો સંભળાય જ નહીં હવે શીખર જવા દેજો ગોમ હોમું બસ સ્ટેન્ડ જઈને જોતા હોય વળી બેઠા હોય તો પાછા લેતા હોય પૂરી વાતે કરીને પૂરી વાતે ના હોભળીને અધૂરી રહી હજી તો વાત અને જતા રહ્યા તો હે બસ સ્ટેન્ડ જઈને જોતા હોય હાલ જ બસ સ્ટેન્ડ જઈને જોતા હોય ને બસ સ્ટેન્ડ ના હોય ને તો ગાડી કરીને ઠેડ એવોના ઘેર જતા આવું વાત પૂરી કરવા માટે વાત અધૂરી ના રાખું કે ના રાખું એના ઘેર જઈને આવું છે ગાજો ગાય ગા હાટું બાટું ચોય આવતા નહીં કે હા તો જીવ લઈને નાઠો આખા ગોમના આવા આ હોટી નેટ ભાજીને લાવે પેલા આખી વાળ કૂદીને નાઠો આવા માણસો આખા ગોમના માણસો તો માણસો પણ મારા હાટું આવો ખાલી મારા ઘેર આવે ને જો ખાલી આવી જાય ને મળી જાય ને મને હાથમાં તો ઓમ કઈ કઈ ભાજી નાખું ઓમ બટકી નાખું હાથમાં આવે તો અરે ગામમાં તો જવું જ પડશે મારા ની મેળ પર મગજ તો એવું પાચી ગયું છે ને તે ઠોહા મારીને મારા હાડું ને મહી નાખું ને એવું થતું હતું પણ હું કરું હાડું થતો હતો ને પછી મારી હાડી મને ના છોડે ને આમ પાડી દે પાડ્યા ને આવી વાતો બધી ઘર સંસારની ખટપટીઓ સંસારને ઝટપટ ના સમજાય ઝટપટ સમજાય ખટપટ મટી જાય એ તો વાત પૂરી થતી જ નહીં તો એન્ડ જ નહીં પત્તો કો પુરાવો તો સજ નહીં ઘેર તો જવું જ પડશે ઘેર જઈને હારી 1 કિલો જેવું તો આદુ કૂટું 2 કિલો જેવી ચા નાખું 3 કિલો ખોટ નાખું ચા બનાવીને પીવું પડશે તાણે તો મગજ ફેસતા આરામ થઈને જવું ઘેર